का, जड़ कर्म चेतन बंधकारु, कर्म के अवसान का। कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। नमः समयसाराय स्वानुभूत्याचकासते, चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे, अनन्तधर्मणस्तत्त्वं पश्यन्ति प्रत्यगात्मनः, अनेकान्तमयी मूर्तिर्नित्यमेव प्रकाशताम्। चौथी गाथा गई काले पण चलावी। આજનો આખો પ્રવચન 11મો પૂરેપૂરો 58-59 મિનિટનું પ્રવચન ચોથી ગાથા ઉપર જ ચાલ્યો. આવતીકાલે પણ 10-15 મિનિટ 2-3 બિંદુ બાકી છે, એના ઉપર ભાવાર્થને આધારે ફરીથી ચર્ચા ગુરુદેવશ્રી લેશે. સમયસાર ભાગવત શાસ્ત્ર ભાગ પહેલો, એમાં મૂળ ગાથા 126 અને 27 બંને પાના ઉપર મૂળ ગાથા અને ટીકા છે. ખોલો, એમાં શાસ્ત્ર ખોલીને બેસો. શાસ્ત્ર વગર કોઈ બેસતા નહીં. મૂળ ગાથા આપણે જોઈએ. 1-2 મિનિટ આપણે પહેલાંનો આખો વિષય જોઈ લઈએ. બીજી અને ત્રીજી ગાથા, ખાસ કરીને ત્રીજી ગાથા સમયસારનો આ ગ્રંથાધિરાજનો મણકો છે, બેકબોન છે. પરમ દિવસે આપણે વાત કરી હતી, સમયસાર ગ્રંથમાંનો એ પ્રવચન સાર છે. જ્ઞાન પ્રધાન વસ્તુ સ્વરૂપ, એને આપણે સિદ્ધાંત પણ કહી શકીએ. બહુ માર્મિક ચર્ચા, જો કે એકબીજા સાથે જોડાયેલી બેઉ ગાથાઓ, બીજી અને ત્રીજી ગાથા. સમયની વ્યાખ્યા 7 બિંદુઓ વડે, સ્વસમય અને પરસમય, એના અંગેના 2 પ્રકરણો બીજી ગાથામાં, અને ત્રીજી ગાથામાં ષડદ્રવ્યમય વિશ્વ, એકત્વ નિશ્ચયગત સમય, સર્વત્ર સુંદર લોક મેં. સર્વત્ર શબ્દ જે છે એ ક્ષેત્રવાચી છે. બધે, ભરતમાં, વિદેહમાં, મધ્યલોકમાં, અધોલોકમાં, ઉર્ધ્વલોકમાં, બધે એકત્વ નિશ્ચયગત એ વસ્તુ સ્વભાવ છે. એને બીજી ભાષામાં કહીએ, સર્વેથી અબદ્ધ, સર્વેથી અસ્પૃષ્ટ. દામજીભાઈ,
14મી 15મી ગાથામાં જે અબદ્ધ અને અસ્પષ્ટ વિશેષણ આવે છે એના મૂળિયા ત્રીજી ગાથામાં છે. જો કે બીજી ગાથામાં 7 જે પોઈન્ટ આવ્યા, બધા દ્રવ્યો સાથે રહેતો હોવા છતાં પણ પોતાનું સ્વરૂપ ભિન્ન રાખે છે, અળગો છે. એમાં આપણે વાત કરી હતી ને કે અનંતનું સહ અસ્તિત્વ છે. સહ અસ્તિત્વ, સાથે રહેવાપણું. પણ દરેકે દરેકનું પોતાનું સ્વ અસ્તિત્વ છે. 2 શબ્દો પણ મેં બોલ્યા હતા પંચાસ્તિકાયના, ધ્યાન હશે તો, 2-3 દિવસ થયા. મહાસત્તા અને અવાંતર સત્તા. ખ્યાલમાં આવ્યું? લક્ષ્મણ રેખા છે. જો સીતા માટે રાગ અનુરાગને ભોગવવામાં રામ સ્વતંત્ર છે. સીતા માટે મા તરીકે, ભાભી તરીકે રાગ અનુરાગને ભોગવવા માટે લક્ષ્મણ પણ સ્વતંત્ર છે. પણ પોતાની પીડાને, પોતાના દુઃખના દાળિયા દળવામાં સીતાજી સ્વતંત્ર છે. અને આ ત્રણેયને પીડામાં નિમિત્ત બનનાર રાવણ એ પોતાના અભિમાન અને કશાય ચક્રમાં એ સ્વતંત્ર છે. ખ્યાલમાં આવ્યું? અને રાવણ દુઃખી છે ભાઈ, અને ન્યાયપ્રિય રામ દુઃખી છે, સીતા દુઃખી છે. આ બધા જીવોને દુઃખોથી મુક્તિ મળે એને માટે મજૂરી કરવામાં હનુમાન સ્વતંત્ર છે. ભાવના બાનારા વિભીષણ સ્વતંત્ર છે. દરેકે દરેકના દુઃખ, પીડા, સુખ દુઃખ, રાગદ્વેષ સ્વતંત્ર અને સ્વાધીન છે. દરેકે દરેક પાત્રને પોતપોતાની મર્યાદામાં છે અને મર્યાદામાં જુઓ એવી દૃષ્ટિ કેળવતી ગાથા છે ત્રીજી. દરેક દ્રવ્ય પોતપોતાના ગુણ પર્યાયોને જ ચુંબે છે, સ્પર્શે છે. સમજાણું? શું કીધું? ગુરુદેવશ્રી એક સરસ તર્ક આપ્યો હતો ગઈકાલે. પરના ગુણ પર્યાયોને સ્પર્શતા નથી, માટે પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને સ્પર્શે છે, એવું કીધું છે. પણ જ્યારે આલિંગ ગ્રહણના બોલોની ભાષામાં કહેવામાં આવે, પોતપોતાના દ્રવ્યગુણ પર્યાયમાં પણ પ્રવચન સારને આધારે ગુરુદેવશ્રી વાત કરી, અતદ્ભાવ અન્યત્વ છે. ન દ્રવ્ય ગુણને સ્પર્શે, ન ગુણ દ્રવ્યને સ્પર્શે, ન પર્યાય ગુણ અને દ્રવ્યને સ્પર્શે. અસ્પર્શ સ્વભાવ દરેકે દરેકમાં. સ્વમર્યાદામાં આવીને પછી ખ્યાલમાં આવ્યો? મને મગજમાં એક વિચિત્ર દાખલો આવતો હતો. સમજો શેરીમાં ભાઈઓના 2-3 મકાન હોય, અને ત્રીજી જ પાર્ટી બીજી કોઈ જ્ઞાતિના કે કાર પાર્કિંગને લીધે કે પાણી ઢોળવાને લીધે ગમે તે માથાકોટ હોય ઘર પરિવારમાં, તો 3 ઘરના ભાઈઓ બધા ભેગા હોય. બરાબર શૈલાબેન? 3 ભાઈઓ સગાવાલા, એ ભલે સગા ભાઈઓ નહીં હોય, કાકા બાપા ના હોય. જેમ આ પટેલ જ્ઞાતિઓમાં બધા 4-5-6 આખી શેરીમાં 4-5-6 મકાન ભાઈઓ ન હોય બધાના. હવે જ્યારે બાજવાનું આવે, ત્રીજી જ વ્યક્તિ સાથે બાજવાનું આવે, તો આ બધા એક સામટે, બરાબર?
ત્યારે એમ રાડો પાડીને એમ નહીં કહે કે આ અમારા તો મોટા બાપાના દીકરા છે અને અમારા કજીન થાય ને ભાઈ થાય ને ફઈના દીકરા ને ફલાણાના દીકરા, એમ નહીં. બધા એક સામટે અભેદ ભાવે ઓલાને હરેવા છે. ઠીક, ઓલાની સાથે જ્યારે બાજવાનું હોય ત્યારે આ બધા એક હોય, પણ જ્યારે અંદર જ્યારે પ્રોપર્ટીની વહેંચણીની વાત આવે, સમજાણો શું કીધું? તો બાપની પ્રોપર્ટી જુદી, પહેલી પેઢીની પ્રોપર્ટી જુદી, ખ્યાલમાં આવ્યો? પછી મોટા બાપાના જે 2 દીકરા અને 3 દીકરા એને અંદર વળી પાછા એ જુદા, એ ઓલું મકાન, ફલાણું મકાન, ઢીકણું મકાન. જો જ્યારે ત્રીજી જ વ્યક્તિ સાથે બાજવાનું હતું ત્યારે બધા એક હતા, પણ જ્યારે અંદર જ્યારે સ્વ અસ્તિત્વની વાત આવી, અવાંતર સત્તાની વાત આવી, તો નાના બાપા સાથે મોટા બાપા સાથે કોઈ બાપ સાથે કોઈના દીકરાને કંઈ સંબંધ નથી. બોલો આવો લોક વ્યવહાર છે કે નહીં? એ જ તો વાત છે ત્રીજી ગાથામાં. ખ્યાલમાં આવ્યો? દરેક દ્રવ્ય, ગુરુદેવશ્રી તો ઘણીવાર એક દાખલો આપતા હોય, ઘરમાં ગમે તેટલા સંપની વાત કરીએ, ઘરમાં દરેક વ્યક્તિઓ ગમે તેટલા સંપની વાત કરીએ, પણ દરેકના સાડલા જુદા, લુગડા જુદા, અરે ખરખરો કરવા માટે જવાના હોય તો ચંપલો જુદા, પછી 2-3 ઓરડી વચ્ચે પાર્ટીશન કરેલું હોય, પિલર નાખેલું હોય. એ દાખલો આપે. બાપ મરી જાય પછી તો બાજવાનું જ છે. એ બાજવાનું ન થાય એટલે પહેલેથી જ પાળ બાંધીને રાખ્યા કે મા બાપ મરી જાય, ગુજરી ગયા, એટલે પછી આપણે વચ્ચે આડસ મૂકીને કે તારું ઘર ઓલો ને આ અમારું ઘર. તો જુદાઈ તો પહેલેથી જ છે. અને ગજબની વાત તો એ છે દામજીભાઈ, આ 5-50 વર્ષ માટે એક ઘરમાં ભેગા થયા છો. લગ્ન તો 25-30 વર્ષ પછી થયા ને, એસીને એવું પછી તો કોણ ક્યાં અને કોણ કઈ ગતિમાં, તો 50 વર્ષનો પણ સથવારો આપણે ગણીએ, બરાબર? તો આ ભાવમાં કોણ ક્યાં કઈ ગતિમાં હતા, નરકના દંડા ખાતા હતા, અસુરકુમાર સાથેની મિત્રતા હતી, અને ક્યાં એકાદ જીવ વૈમાનિક દેવોમાં હતો. તો વિચાર કરો, પૂરું આ ભાવ સંબંધીના વિકલ્પો મૂકો, પહેલાં અને પછીના ભાવ સંબંધીના વિચારો કરો, તો ગઈકાલનો આખો વ્યાખ્યાન અને આજનો આખો વ્યાખ્યાન કેવો છે જીવલોક, કે અનંતા પરાવર્તનને લીધે ભ્રમણાને પ્રાપ્ત થયેલો છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ ભાવ પંચ પરાવર્તન. ગઈકાલનો આખો સ્વાધ્યાય શૈલાબેન પંચ પરાવર્તનવાળો છેલ્લો 10-15 મિનિટ, જોકે આજે પણ આવ્યો હોય, આખો રિપીટ થયો, આજે ફરીથી લીધું ગુરુદેવશ્રી આજે. અને તો એક બીજો વિચાર આવ્યો, ગુરુદેવશ્રીના રોજના પ્રવચન માટે ફરમાઈશ આવે, ફરીથી લો, ફરીથી લો. ચોથી ગાથા ગઈકાલે ભાવાર્થ સુધી તો પહોંચી જ ગયા હતા, આજે વળી પાછું ફરીથી પહેલેથી બધા પોઈન્ટ્સ લીધા. ખબર? આમાં 5 મુદ્દાઓ છે આ ગાથામાં, 5 મુદ્દાઓ આપણે સમજવા. તો એ કામભોગ બંધનની કથા સુલભ કેમ થઈ પડ્યું છે જગતને, અને એકત્વ સ્વભાવથી એકત્વને પરથી વિભક્ત અસુલભ કેમ છે, એમ શબ્દ આવ્યો. અસુલભ, અસુલભનો સીધો અર્થ થાય છે દુર્લભ. પણ જો ભાષા કેવી સરસ વાપરી છે શૈલાબેન, દુર્લભ છે એમ ક્યાંય નથી લખ્યું આમાં, પણ સુલભ નથી એમ લખ્યું, અસુલભ. અને 17-18મી ગાથાની ભાષામાં કહીએ, જો સિદ્ધાંતનો દાખલો આપું છું, આબાલ ગોપાલ સૌને નિરંતર અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા
અનુભવમાં આવી જ રહ્યો છે, છતાં તે અનુભૂતિ હું છું એવી અનુભૂતિ એને પ્રગટ નથી થતી. એટલે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો હોવા છતાં, એટલે છે તો સુલભ, છે તો સુલભ. જે બીજી વાત, સ્વભાવ જેવો બીજો કોઈ સુલભ હોય જ નહીં. એક દૃષ્ટાંતની ભાષામાં કહીએ, જળને ગરમ થવું એ સ્વભાવ છે કે શીતળ ઠંડકને અનુભવવી એનો સ્વભાવ છે? બોલો ભરતભાઈ. પાણી ઉકળતું હોય ને ઉકળતું હોય, ઉકળતા પાણીમાં આંગળા નાખે તો આંગળી આંગળા બળીને ભસ્મ થાય. જળને પૂછો તારો સ્વભાવ કયો છે? ઉકળતો પાણી, એનો સ્વભાવ તો એ ઉકળેલ છે, ઉકળે છે. અત્યારે હાલમાં ઉકળાટ એમાંથી આમ ઉફાન આવે છે, ત્યારે પણ સ્વભાવ તો એનો શીતળ જ છે કે નહીં? વોટ ઇઝ ધ પ્રૂફ? ખરો સિદ્ધ એને નાખો ઓલા ચૂલા ઉપર, એ ઉકળતા પાણીને જ નાખો તો ઓલવાઈ જાય કે નહીં? અગ્નિ ઓલવાઈ જાય કે નહીં? એનો અર્થ શું થયું? કોઈ વસ્તુ સ્વભાવને કદી છોડતો નથી. ઉપયોગમાં ઉપયોગ છે, એ સ્વરૂપ જ છે, સિદ્ધાંત જ છે. એ 71મી ગાથા સ્વભાવ અંગેની જે વાત કરી કે આત્માનો સ્વભાવ જ્ઞાનમય છે, એ જ્ઞાનમય રહેવું એ એનો સ્વભાવ છે. સ્વભવે સ્વભાવ. વચનામૃતમાં 79મો પ્રવચન 79, 201 નંબરનો બોલ. આત્મા અપરિણામી છે. ગુરુદેવશ્રી એનો અર્થ કરે છે, અપરિણામી એટલે પરિપૂર્ણ જ્ઞાયક. જ્ઞાયક ન કીધું, પરિપૂર્ણ જ્ઞાયક. પરિપૂર્ણ જ્ઞાયક એટલે સમજી ભાઈ, જ્ઞાયક છે એ જ્ઞાયક નહીં. છઠ્ઠી ગાથાની ભાષામાં પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો જ્ઞાયક એ પરિપૂર્ણ જ્ઞાયક. દવા શીશીમાં ભરેલી છે, બોટલમાં ભરી રાખ્યા છે. સવારની ભૂલાઈ ગઈ, બપોરની ભૂલાઈ ગઈ, સાંજનો પણ ખોરાક ભૂલાઈ ગયો. રાત્રે 11 વાગે સૂતા ઘસઘસાટ ઊંઘમાં યાદ આવ્યું, અરે આજ તો 3 ટાઈમના ખોરાક ભૂલી ગયા. જવા દો ને, હવે કાંઈ વાંધો નહીં, હવે આવતીકાલ સવારે લઈએ. ઓલી દવા છે કે ઝેર છે? અચ્છા, દવા છે કે અદવા છે? અચ્છા, દવા સુલભ છે કે અસુલભ છે? કરો થોડુંક આ ગાથાની ભાષામાં બોલો, કંઈક બોલો બેટા, નહીં રહેતા. દવા તો દવા છે, પણ લેવાની વાત શ્રુત હોવા છતાં પરિચય નથી પામ્યા અને અનુભવે નથી કર્યા. તો શ્રુત, પરિચિત, અનુભૂત સાંભળ્યું ને? ડૉક્ટર પાસેથી તો સાંભળેલું છે કે નહીં? કાલે ગુરુદેવશ્રી બોલ્યા હતા, સાંભળેલું હોવા છતાં પણ રુચિપૂર્વક નથી સાંભળ્યું. એનો અર્થ શું થયું? સાંભળ્યું જ નથી. ખ્યાલમાં આવે છે? એ આવતીકાલે આવશે. જે આનો ભાવાર્થનો એક હિસ્સો બાકી છે. પોતે અનુભવ કર્યો નથી અને અન્ય જ્ઞાનીઓની સેવા કરી નથી. એ કષાય ચક્ર સાથે જે એક થયેલો છે, કેમ એ એમાં થયા રાખે છે? એ કષાયના જ રવાડે કેમ ચડેલો છે? એના 2 હેતુ આપશે. પોતે અનુભવ કર્યો નથી, કરતો નથી, અને અનુભવી જ્ઞાનીઓ પાસેથી શીખતો નથી કે એમની સેવા કરતો નથી. માટે એને સ્વભાવે સુલભ હોવા છતાં પણ અનુભવે અસુલભ છે, દુર્લભ થઈ પડ્યું છે. ખ્યાલમાં આવ્યું? મોક્ષમાં પ્રકાશકમાં એક
છેલ્લો શ્રોતાઓના સ્વરૂપમાં એક વાત આવી કે કોઈ બહુ મોટો દરિદ્રી હોય અને એમાં તો દાખલો એવો આપેલો છે, કોડનો રોગી હોય, કોડનો રોગી હોય અને મહા ગરીબ હોય અને એને બહુ મોટો દરિદ્ર હોય, એમ એને અનુભવ માત્ર ચિંતામણી રત્ન મળે. અનુભવ માત્ર ચિંતામણી રત્ન મળે એનો અર્થ શું થયો? એ ચિંતે તો એક સમયમાં જ સમગ્ર દારિદ્ર્યને ભૂસી નાખી શકે, મટાડી શકે ને. પણ દારિદ્ર્યને મટાડવાના અપલક્ષણો અને ચિંતામણી પાસેથી નહીં મેળવવાના અપલક્ષણો. શું કીધું રામજીભાઈ? સમજાય છે વાત? ભાષા ખ્યાલમાં આવે છે? દારિદ્ર્યને નહીં મટાડવાના અપલક્ષણો હવે ટેવાઈ ગયા છે. જેમ ક્યાંક હાડકા વાડકામાં ક્યાંક પગમાં વગેરે આમ સોજો હોય ને તો ડૉક્ટરે કીધું હોય કે ભાઈ 2 વખત ગરમ પાણીથી શેક કરો કે બરફનો શેક કરો. આપણે એકવાર કર્યા ભયો ભયો, ડૉક્ટરે 3 વખત કીધું હોય પણ આપણને એમ થાય નહીં નહીં સવારે હરકી રીતનું કરેલું છે ને. મને તો સાચી વાત કરો, નામ નહીં કહું, એક બેન મને યાદ આવતા હતા, છે રાજકોટના આંગણે જ છે, વર્ષો પહેલાંની વાત છે. મેં એક વખત એમણે પૂછ્યું કે કાલે ઉપવાસ, તો આજે તમે સવારે જમો પછી ઠેઠ પરમ દિવસે, સારું કહેવાય તપસ્યા. તો એ શું કહે ખબર? આમ તો કાલે ઉપવાસ પણ આજે છે ને બપોરે જમવાનું, પણ સાંજનું પણ થોડું ઘણું જમી લેવાનું આજે સવારે જ. સાંભળ્યું શું કીધું મેં? સાંજનું પણ સવારે જ થોડુંક અને પછી કાલનું પણ જે લાયક હોય ને એ આજને આજે જ. મને બતાવે પોસ્ટનો ડબ્બો છે આ. અચ્છા, એમાં તપસ્યા બપસ્યા ક્યાંથી આવી? અને હું સાચી વાત કરું તમને, આપણે સમયસાર વાંચનારા લોકોમાં પણ આ જાતના મનોરોગ છે કે સાંજે એકાસન છે ને એટલે સૌથી પહેલો નિયમ 10 વાગે જમતા હોય તો 12 વાગે જમે, મોડેથી જમે. કારણ શું આપે? બોલો દામજીભાઈ. કે રાત્રે પછી ભૂખ નહીં લાગે. તું જૈન જ નથી, રાત્રે જેને ભૂખ લાગે એ જૈન કહેવાને લાયક નથી. પહેલી વાત તો કેમ કે આહારચર્યા અંગેના વિકલ્પો અને પ્રવૃત્તિ જૈનને હોય જ નહીં. પહેલી વાત યાદ રાખજો. આ તો તું આમ બોલે છે કેમ કે રાત્રે પછી નિંદર નહીં આવે અને ભૂખ લાગે એટલે પછી થોડુંક વહેલા ન જમતા આપણે 2 કલાક મોડેથી. તો કાલાચાર નામનો દોષ સૌથી પહેલો. સંયમ પ્રત્યે શું કીધું? તારે જે એકાસન અંગે તારે જે સમય પાલન હોવું જોતું હતું એ નિયમથી કાલાચાર નામનો દોષ છે. એ વિનયાચારની વિરાધના છે. અને જ્યાં એક દોષ હોય ત્યાં બીજા બધા દોષો હોય જ, નિયમથી હોય. ગુરુદેવશ્રી એના માટે દાખલો આપતા, ઘડો ઊંધો રાખેલો હોય, ઉપરના કયા ઘડાને પછી સીધો રાખવાનો આપણે? અરે ઘડો એક ઊંધો હોય તો ઉપરના બધા ઊંધા જ હોય ને. એક સીધો ઘડો હોય તો બાકી બધા ઘડાઓ સીધા આવે. તો એક નિયમ હરખી રીતે પાળો તો બીજા બધા નિયમો પળાય. ખ્યાલમાં આવ્યો? તો જ્ઞાન, સમ્યક જ્ઞાનના 8 અંગોમાં પણ એમ જ છે. એક સાચું હશે તો બીજા બધા સાચા હોય, અને એક ખોટું હશે તો બીજું બધું જ ખોટું હોય. આવું થતું હશે? સાંજે જમવાનું નહીં, સાંજે એકાસન તો સાંજનું અત્યારે, તો એમાં આહાર સંજ્ઞાનો દોષ નહીં લાગે? સ્થાન વૃદ્ધિ નથી? એવા જીવને નિયમથી સ્થાન વૃદ્ધિ નામનો તીવ્ર નિદ્રાનો બંધ થાય. શું કીધું સ્વાતિબેન? એટલે હાથમાં સમયસાર આવતા જ નિંદર આવે ઘણા જીવોને. અહીંયા તો આપણને ખબર જ ન પડે કે જ્યારે ગુરુદેવશ્રીના અપ્રોચમાં ક્યારે બેઠા
અને કદાચ ઘડિયાળ બાંધેલી હોય, ઘડિયાળ તરફ ધ્યાન જાય તો ઓહો બસ હવે 10 જ મિનિટ રહ્યા. દવાની બવાની કાંઈ અસર નથી, એ બધી બકવાસ છે. એ પ્રમાદનો પાપનો ઉદય છે, તીવ્ર દર્શનાવરણનો ઉદય છે. કેમ કે એવા વિરાધનાના ભાવ જ્ઞાનની સાધના વખતે પોતે કરેલા છે. નડે ભાવ કર્મ. મીનાબેન અને શૈલાબેન, કથા શબ્દનો અર્થ શું કર્યું ગુરુદેવશ્રી ગઈકાલે 2 દિવસ આપણે સાંભળ્યું? કથાનો અર્થ ભાવ કર્યું છે. કથા એટલે કંઈ સાંભળવાની વાત નથી. આ જયસેન આચાર્યના ટીકામાં છે, બંધ કથા એટલે કથા નહીં, બંધ ભાવ. એ કરણાનેઓનો બહુ ગજબનો ન્યાય આપ્યો છે. ગઈકાલે પણ બહુ સમજાવ્યા, ગઈકાલે પણ લગભગ 25-30 મિનિટ સમજાવ્યા. આજે પણ એકેન્દ્રિયાદિ સૌ જીવોને, તો એકેન્દ્રિય જે નિત્ય નિગોદવાળો નીકળ્યો નથી એની વાત કરીએ આપણે. નીકળ્યો હોય અને વળી પાછો નિગોદમાં ગયો હોય તો એ ઇતર નિગોદવાળો. ઇતર નિગોદમાં એવું સિસ્ટમ છે, આવે જ આવે આવે જ આવે, એ તો ચાલ્યા રાખે. નિત્ય નિગોદમાંથી તો નિગોદ એક એવી દશા જ્યાંથી આજ સુધી એકે દિવસ જીવ નીકળેલો નથી, નિત્ય નિગોદ કહેવાય. અને ઘણા એવા અનંતા જીવો છે, સિદ્ધો કરતાં પણ અનંતી જીવ રાશિ એટલી છે કે નિત્ય નિગોદમાંથી નીકળશે પણ નહીં. એવી પણ અનંતી જીવ રાશિ છે. અનંતી જીવ રાશિ નિગોદમાં એકેન્દ્રીને એકેન્દ્રીમાં જ પડ્યા રહેવાના. તો બોલો, એમને શુદ્ધ પરિચિત અને અનુભૂત કામ ભોગ બંધનની કથા લાગુ પડે કે નહીં? સાંભળો છો બહેનો બધાય? બોલો નૈનાબેન, આ ન્યાય સાંભળ્યું ઘરેથી ગુરુદેવના પ્રવચનમાં? ન સાંભળ્યું તો વાંચો. અચ્છા, સાંભળવા માટે તો કાન જોઈએ. એકેન્દ્રી પાસે કાન ક્યાં? પ્રશ્ન સમજાય છે? એકેન્દ્રી પાસે તો માત્ર સ્પર્શનેન્દ્રિય છે. અચ્છા, પરિચય પામવા માટે ભાવ મન ક્યાં? અરે મન જ નથી, ભાવ મનની ક્યાં વાત? મન તો સંઘની પંચેન્દ્રિયને મળે. શું સમજાય છે? ક્રોસ ક્વેશ્ચન સમજાય છે મારા? એકેન્દ્રીયને સાંભળવા માટે કાન ક્યાં? વિચારવા માટે મન ક્યાં? મને નથી. અને રસનેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, કર્ણેન્દ્રિય, શેષ 4 ઇન્દ્રિયો નથી, માત્ર સ્પર્શનેન્દ્રિય છે. માત્ર સ્પર્શનેન્દ્રિય છે. અને જ્ઞાનની ભાષામાં કહીએ તો અક્ષરનો અનંતમો ભાગ માત્ર જ્ઞાન છે. એને કર્ણાની યોગની ભાષામાં પર્યાય જ્ઞાન કહેવાય. કેવું જ્ઞાન? બોલો, દ્રવ્ય ગુણ પર્યાયવાળો પર્યાય નહીં. દ્રવ્ય ગુણ પર્યાયવાળો પર્યાય નહીં, પર્યાય જ્ઞાન. એટલે અત્યલ્પ એક કણ માત્ર બાકી છે. તો એ સાંભળે કેવી રીતે? પરિચય કેવી રીતે પામે? બરોબર? અને આમાં તો એવું લખે છે કે અનાદિકાળથી આ જીવે શુદ્ધ પરિચિત અને અનુભૂત કામ ભોગ બંધનની કથા. તો કામ ભોગ બંધનની કથા શ્રુત પરિચિત અને અનુભૂત. જો શ્રુત પરિચિત અને અનુભૂત એ એની ડિલિવરીઓ છે, સોર્સિસ ઓફ ડિલિવરી. ડિલિવરી એટલે અભિવ્યક્તિના સંસાધનો. ભાષા સમજાય છે? અરે કૂવામાં પાણી હોય તો ખેતરમાં પાણી લાવવું હોય તો એના માટે પંપ હોય કે નહીં? ખ્યાલમાં આવ્યો? તો શ્રુત પરિચિત અને અનુભૂત એ બધા પંપ છે. શ્રુત પરિચિત અને અનુભૂત બધા સોર્સિસ એ પંપ છે, માધ્યમો છે. પણ એના પાછળનો માલ કયો છે કૂવામાં ભરેલો? કે શ્રુત પરિચિત અને અનુભૂત પહેલાંનો માલ છે કામ ભોગ બંધનની કથા. એ દરિયો એવો છે, ખૂટે નહીં, ખૂટવાનો નામ નથી લેતો. જેમ મા દીકરી હોય કે બહુ ભળતું હોય એવી દેરાણી જેઠાણી હોય, બરાબર, અથવા બે સ્ત્રીઓ એમ બેનપણીઓ જે પણ હોય, શું વાતો થતી હશે
સવારે કલાક, બપોરે કલાક, સાંજે કલાક. આજે શું ખાવાનું બનાવ્યું, આજે દૂધ ગરમ કરવા ગયા, મેળવ્યા હતા, એ બધું બગડી ગયો. કથા છે નહીં. અને એ કથાનો અંત સવારે બધી કથા થઈ હોય સમય સાર સ્વરૂપે, બપોરે પ્રવચન સાર સ્વરૂપે, સાંજે નિયમ સાર સ્વરૂપે. કથાની ભાષા બધી બદલાય છે, પણ કથા તો સમજીવે ખબર. કથા કેવડી ખબર? કામ ભોગ, આ બે શબ્દમાં પર સમયના અસંખ્યાત લોક પ્રમાણ વિકથા બધી આવી ગઈ. શું કીધું? જે બીજી ગાથામાં સ્વસમય પર સમયને સમજાવ્યા, એ પર સમયની કથા, એ પર સમયની કથા, એનો કેરેક્ટર, એનો ડિસ્ક્રિપ્શન ચોથી ગાથામાં છે. એ કામ ભોગ બંધનની કથા. કથા કોઈ દી પૂરી થવાની નથી. કંઈક સમજાય છે? મારે ન આપવું જોઈએ તો એક દાખલો મોઢામાં આવે છે. શરૂઆતમાં કોરોના પહેલાં વગેરે ઓલી ક્યોં કી સાસ બી કભી બહુ થી વાળી જે એકતા કપૂરવાળી જે સિરિયલો, આપણને એમ થાય કે ભાઈ 100-200 સિરિયલ તો થઈ ગયા, હવે 100-200 એપિસોડ થયા, હવે તો સિરિયલ પૂરી થાય. પણ 15 વર્ષો સુધી એ પૂરું થવાનું નામ જ ન લે. એક મરી ગયો તો બીજો પેદા. એક ને એક પુરુષ પાત્ર, બોલો, 8-8, 10-10 લગ્ન કર્યા રાખે. બધું એ સામાજિક વ્યવસ્થામાં શક્ય છે? પણ ઓલા એકતા કપૂરની ખોપડીમાં તો બધું સમજાય છે. એ કશાય ચક્ર, કશાય ચક્ર. અને જે સર્વસામાન્ય દીકરી અને પુત્રવધુ માથાકૂટો અને જે શું કહેવાય કાવતરાઓ, કલ્પી ન શકે એવા એવા ભયંકર કાવતરાઓ, તમે એ બધું જુઓ તો આ ચોથી ગાથામાં તમને સ્પષ્ટ દેખાશે. એક શબ્દમાં કીધું પર સમય, બે શબ્દોમાં કીધું કામ ભોગ, એને બંધનની કથા કીધું, જે વિસંવાદ પેદા કરનારી છે. વિસંવાદ પેદા કરનારી છે એટલે એ અપ્રયોજનભૂત છે. અથવા ત્રીજી ગાથામાં એ શોભાસ્પદ નથી, એ શોભા નથી, સુંદરતા નથી. શલાબેન, સુંદર એ દ્રવ્યવાચી શબ્દ છે, સુંદરતા એ ભાવવાચી શબ્દ છે. શું કીધું? જેમ કે આ મોબાઈલ છે, સમજો, ઉપયોગ કરનારને માટે સુંદર છે, પણ આ શું છે જેને ખબર જ નથી. 2 વર્ષના બાળક માટે શું છે અને 100 વર્ષના વૃદ્ધ માટે શું છે, જેને હાથ જ થરથર કાંપતા હોય, એની ઉપયોગિતા જેને ખબર નથી, એને ઉપયોગમાં ભોગવટામાં લે તો એ વસ્તુ ઉપયોગી કહેવાય. તો સમય તો છે, પણ સમયનો સદુપયોગ થયે એ સુંદર છે. જો કે વસ્તુ સ્વરૂપ તો સુંદર જ છે. એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોક મેં. સર્વત્ર કહીને એ કોઈ પણ ગતિમાં હોય, કોઈ પણ સ્થિતિમાં હોય, અપવિત્ર પવિત્રો વા સુસ્થિતો દુસ્થિતો પીવા, એ તો સુંદર જ છે. પણ અનુભવમાં ક્યાં, ભોગવટામાં ક્યાં નથી ને? તો ભોગવટામાં એ કેમ નથી, એનો જવાબ ચોથી ગાથામાં. ચોથી ગાથામાં એ ભોગવટામાં કેમ નથી એનું એક ફિલ્મ આવતીકાલના પ્રવચનમાં આવશે, ભાવાર્થને આધારે. એ વાત આજે શરૂ થઈ છે, પણ આજે તો પર સમયનો આખો જે ચિત્ર છે એનો આખો વર્ણન એમાં આવ્યો. ગઈકાલનો આખો પ્રવચન, આજનો આખો પ્રવચન. એ જે જીવલોક છે. મને એક કળશ ટીકાનો એક પ્રકરણ પણ બહુ યાદ આવતો હતો આજે. ચોથો કળશ, ઉભયનય વિરોધ ધ્વંસની શાતપદાંકે, કે અનંત જીવ રાશિ છે. શું કીધું?
સાંભળજો ધ્યાનથી, બહુ જોરદાર વાત કરો છો. અનંત જીવ રાશિ છે, એમાં કેટલાક જીવો કેટલાક કાળ પછી મુક્તિને પામશે, મોક્ષે જશે. કેટલાક કીધું, એની નોંધ કેવળ જ્ઞાનમાં છે. ઠીક, એમ અહીંયા કહે છે જીવલોક. શૈલાબેન, જીવલોકમાં બે જાતના જીવો છે. કયા? સ્વસમયવાળા અને પરસમયવાળા. તો જીવલોકમાં કથા તો અત્યારે કેવા લોકોની હાલી? પરસમયવાળાને. સમજાણો? પછી એમાં સ્વસમયની પણ વાત કરશે, પણ આ ગાથા જ અસુલભત્વે ન અસુલભ કેમ થઈ પડ્યું છે એની વાત છે. એટલે પાંચેક બિંદુ બહુ માર્મિક છે આમાં. હું એ 5 બિંદુઓની થોડીક ઝલક તમને બતાવું. મૂળ ટીકામાં જોજો કે પૂર્વે અનંતવાર સાંભળવામાં આવી છે, અનંતવાર પરિચયમાં આવી છે અને અનંતવાર અનુભવમાં પણ આવી છે. સાંભળજો, પોઈન્ટ રાખજો. સાંભળવામાં આવી છે, પરિચયમાં આવી છે અને અનુભવમાં આવી. અનુભવમાં ક્યારે આવે? બોલો ભરતભાઈ, ક્રમ યાદ રાખજો. અનુભવમાં ક્યારે આવે? પરિચયમાં આવે ત્યારે. પરિચયમાં ક્યારે આવે? તમે રાજકોટમાં કેટલા વર્ષથી રહો છો? બતાવો. 25-30 વર્ષથી રહો છો. ઓકે, સમજો ઉદાહરણ તરીકે. સાંભળ્યું જ ન હોય તો પરિચય છે ને. અને હમણાં 2-3 વર્ષથી આ સાંભળો છો તો પછી આનો પરિચય વધે છે. અને જેમ જેમ પરિચય વધશે તેમ તેમ અનુભવમાં આવશે. ખ્યાલમાં આવે છે? અનુભવમાં એટલે ફિલિંગમાં એમ. તો ઓલા જે નિગોદિયા જીવની જે વાત કરી, મેં હમણાં જે પ્રશ્ન તમને કીધો હતો, કાન તો છે નહીં સાંભળવામાં, મન તો છે નહીં વિચારવામાં, તો એમને સાંભળવો અને પરિચયવાળી વાત ક્યાં લાગુ પડે? તો ગુરુદેવશ્રી બહુ સરસ શબ્દનો પ્રયોગ કર્યો. વેદ્યા છે કે નહીં, વેદે છે કે નહીં, ભોગવે છે કે નહીં? તો વેદે છે, ભોગવે છે, એનો અર્થ એમણે સાંભળ્યું છે. ગજબની વાત. જો એક વાત સાંભળો, આપણે ટ્રાફિકમાં જઈએ, ટ્રાફિક પોલીસ આપણને પકડે, એ લાયસન્સ બતાવો. નહીં સાહેબ, મારું 50 વર્ષથી લાયસન્સ છે, પણ છે ને ઘરે છે. બોલો, એ દંડ આપશે કે મૂકી દેશે આપણને, એમ છોડી દેશે? લાયસન્સ છે ને આપણી પાસે, શું કરશે બતાવો? શું કરવું જોઈએ વાત કરો, ન્યાયની વાત કરો. લાયસન્સ નથી તો તમે દંડની જ પાત્ર છો. પીયુસી દર 6 મહિને અમે કાઢીએ. જો 10 વર્ષના પીયુસીના સર્ટિફિકેટ, એના ઝેરોક્સ મારી પાસે છે. એ બધી વાત જવા દો. આ એપ્રિલ મહિનાનું બતાવો. અરે વડીલો ગુજરી જાય ને, જેના ગવર્મેન્ટના પેન્શન આવતા હોય, પતિ ગુજરી ગયા હોય અને પત્નીને પેન્શન આવતો હોય, દર મહિને જઈને એને ઓલો મરણ સર્ટિફિકેટ, ડેથ સર્ટી એને બતાવવું પડે. સમજો અત્યારે એપ્રિલ ચાલે છે, તો ફેબ્રુઆરી માર્ચના ડેથ સર્ટી આપણે સબમિટ કરેલા છે એણે બેને, તો એપ્રિલમાં પેન્શન આપશે ડેથ સર્ટિફિકેટ વિના? નહીં આપે. લાવ ડેથ સર્ટી નહીં, પણ એ ગયા 3 મહિનાથી તો અમે આપ્યા છે, તો 3 મહિનાથી જે મરી ગયા છે અત્યારે ક્યાંથી જીવતા થાય? નહીં. શું જોશે અમારે? ડેથ સર્ટી જોશે. બોલો, આ બધા સરકારી કારોબાર પણ કેવી રીતે ચાલતા હોય છે, પ્રૂફ જોઈએ. એમ અહીંયા કહે છે, નિર્મળ ભેદ જ્ઞાન જ્યોતિ જે કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરનારી છે, એવો તારો ત્રિકાળ સ્વભાવ ભાવ ભગવાન આત્મા છે. એ તો છે, પણ તે કેદી સાંભળ્યું, કેદી પરિચય પ્રાપ્ત કર્યો? શલાબેન, સાંભળ્યું નથી એમ કહીને આચાર્ય એમ કહી દીધું, તે આજ સુધી લાયક શ્રોતા પણ નથી થયો. સેના તો આમ જગારા મારે છે, અમે 50 વર્ષથી સાંભળીએ છીએ, 25 વર્ષથી સાંભળીએ. તું શ્રોતાને પણ લાયક નથી. કેમ કે સાંભળ્યો હોત
સાચી દૃષ્ટિએ સાંભળ્યો હોત, પરિચય તને થયો હોત. અને પરિચય ખરેખર થયો હોત તો કંઈક તો ભાગ એનો અનુભવમાં આવ્યો હતો. અનુભવમાં આવ્યો નથી એનો અર્થ તે પરિચય કેળવ્યો નથી. અને અમે એમ કહીએ છીએ તે અનુભવ્યો નથી અને પરિચય કેળવ્યો નથી, એનો અર્થ તે સાંભળ્યોય નથી. અચ્છા, અનુભવ નથી કર્યો, પરિચય નથી કર્યો, સાંભળ્યો નથી, એનો અર્થ શું? એનો અર્થ તું કામ ભોગ બંધનની કથા જ સાંભળેલો છે, પરિચય પામેલો છે અને અનુભવેલો છે. કેમ કે આ નથી તો ઓલું છે, અને ઓલું નથી તો આ છે. કેમ કે ઓલું છે બધું પર સમય, અને આ અંદર સ્વભાવનું છે સ્વસમય. તો તારું સ્વસમયપણું નથી. એનો અર્થ સમજો કે અહીંયા સમયસાર સાંભળવામાં જીવ નથી બેઠો. એનો અર્થ ઘરે ગુજરાત સમાચાર વાંચે છે. આ બિલકુલ સ્વીકારી જ લેવાનું. અહીંયા એક થોડીક વાર માટે હું કહું, સમયસાર સાંભળે છે તો એ સ્વસમય છે. થોડીક વાર માટે કહું છું. અહીંયા બેઠો છે, ભગવાનની વાણી સાંભળે છે તો સ્વસમયમાં ગોતા મારવાની કોશિશ કરે છે. અહીંયા નથી તો આના જેવડી પવિત્ર જગ્યા તો વિશ્વમાં ક્યાંય નથી. કાં તો ઓટલે બેસીને ગપાટા મારતો હોય, કાં તો દાળ ચાવલ શાક બકલ એની વાર્તા કરતો હોય, કાં તો ખરીદવા ગયો હોય, કાં તો માથાકૂટમાં ઉતરેલો હોય. વિકથામાં હશે. યાદ રાખજો, કામ ભોગ બંધનની કથા એટલે વિકથા. શુદ્ધ પરિચિત અનુભૂત એટલે એ વિકથામાંનો રસ, જે સમયસાર પ્રત્યેનો અરસ, અને સમયસાર સાંભળવા પ્રત્યે હાવ નિરસ. આમાં રસ નથી એનો અર્થ જ છે બીજી કોઈનો કોઈ પ્રવૃત્તિમાં તને રસ છે. એક નિયમ યાદ રાખજો, શ્રદ્ધા કદી નવરી હોતી નથી. શ્રદ્ધા જેવી સૌભાગ્યવતી કોઈ છે જ નહીં. પણ સ્વભાવનો આશરો હશે તો એ સૌભાગ્યવતી છે, નહીં તો એ વિધવા છે. વૈધવ્ય ભોગવતી શ્રદ્ધા છે. વૈધવ્ય ભોગવતી ધણી નથી એના માથે. પતિ પરમેશ્વર જે હોવો જોઈએ ચૈતન્ય સ્વભાવ, એ નથી એના માથે. સધવા નથી, વિધવા છે. એ ભૂંડી કથા, વિકથા, વિકારવાળી કથા એમાં સાંપડેલી છે. તે શેમાં દળનું દળે? પંચ પરાવર્તન રૂપી દળના દળે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભવ પંચપરા અનંતા પંચ પરાવર્તન રૂપ ભ્રમણાને પ્રાપ્ત થઈ છે. જોવામાં પૂર્વે અનંતવાર સાંભળવામાં આવી છે, અનંતવાર પરિચયમાં આવી છે, અનંતવાર અનુભવમાં આવી છે. ખોલીએ ને તો આમાં ત્રણેયમાં શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર ખુલે. સાંભળવામાં આવી છે એમાં જ્ઞાન, પરિચયમાં આવી છે એમાં શ્રદ્ધા, અને અનુભવમાં આવી છે એમાં ચારિત્ર. દર્શન, જ્ઞાન અને ચારિત્રની ત્રણેયની પ્રવૃત્તિ છે એમાં. અને આનો 16 પક્ષ 16મી ગાથામાં આવશે. દર્શન, જ્ઞાન અને ચારિત્રને સેવો. અહીંયા વિકથા કામભોગ બંધનની કથાને સેવ્યા. સેવ્યા એટલે અનુભવ્યા, અનુભવ્યા એટલે પરિચય પામ્યા, પરિચય પામ્યા એટલે સાંભળ્યો. તો સાંભળવામાં હોશિયાર, પરિચયમાં હોશિયાર અને અનુભવમાં હોશિયાર. કાલે ગુરુદેવ શ્રી એક બહુ સરસ દાખલો આપ્યો હતો. દીકરાના લગ્ન હોય, બા હોય, સાત બેટો હોય, તો ઘરના બધા કહે કે ધીમું બોલો, પણ જગારા કેવા મારે? બોલ 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 કર્યા જ કરે. ઓલું મૂકો, આ મૂકો, ઓલું તોરણ બાંધો, ફલાણું બાંધો, ઢીકણા બાંધો. કેટલી કથા ગજબની વાત કરી. હા, મને જ્યોત્સનાબેન બહુ યાદ આવ્યા ગઈકાલે આ પ્રકરણ સાંભળતી વખતે. લાવો ઊભા થાઓ, ઊભા થાઓ, ઓલું તોરણ બાંધો રાજુભાઈ, ઊભા થાઓ, ઓલું નિસરણી લઈ આવો, ઓલું આમ બાંધો, ફલાણું બાંધો, ઢીકણું બાંધો.
ગઈકાલે એવો જ ચિત્ર ગુરુદેવશ્રી દોર્યા હતા, પણ બા તમે આ રાગડા તાણોમાં તમે ધીમું બોલો. પણ વળી પાછું કહે શું, 2 દીની તો વાત છે. જો આ કુતર્ક જુઓ તમે એમ. એટલે એ કામભોગ બંધનની કથા, શ્રુત પરિચિત અનુભૂત, એનો રસ જુઓ તમે. ક્યાંય હક નહીં પડે. હું કરું એ જ અજ્ઞાન છે. એવો દૃષ્ટાંત ગુરુદેવશ્રી આપ્યો છે એમાં. એટલે એમાં જો લખે છે કેવો છે જીવલોક, પહેલો પોઈન્ટ, જે સંસાર રૂપી ચક્રના મધ્યમાં સ્થિત છે, એને લીધે નિરંતરપણે દ્રવ્યક્ષેત્ર, કાળ, ભવ અને ભાવરૂપ અનંત પરાવર્તનોને લીધે જેને ભ્રમણ પ્રાપ્ત થયું છે. અચ્છા, ઘણા લોકોને છે ને 60, 70, 80 વર્ષના થયા હોય તો ઓલા મેળામાં જાય એટલે ચક્કરડીમાં તો બેસવું જ હોય, એવા શોખીન. એ આ જ સંસ્કારો એના કામ કરતા હોય છે. એ હજી થોભવાનું નામ નથી લેતા. વળી પાછું કે મને તો બહુ જ ગમે. હજી પરિભ્રમણ તને ગમે છે. પહેલો પોઈન્ટ. બીજો, સમસ્ત વિશ્વને એક છત્ર રાજ્યથી વશ કરનાર મોટું મોહરૂપી ભૂત. આ મોહ મહામદ પિયો અનાદિ. ત્યાં તો દારૂનો દાખલો આપ્યો છે, અહીંયા ભૂતનો દાખલો, જેની પાસે બળદની જેમ ભાર વેવડાવે છે. આની તો કથા એવી ગજબની કરી છે ને ભરતકુમાર, લાગે એને લાગી આવે. દીકરીને હારે ઠેકાણે પરણાવો અને પલાનું કરો, ઢીકણું કરો, આ કર્યું, ઓલું કર્યું, મૂકવાનું નામ ન લે. કે ભૂત માથે ચડેલું હોય તો પછી બળદીઓ થઈને કામ કર્યા જ કરે. 70 વર્ષ થયા, 80 વર્ષ થયા, 90 વર્ષ થયા, ક્યાંય વિરામ નહીં. કરવા પાછળ તો ભાર વેવડાવે છે. 2 પોઈન્ટ. ત્રીજો, જોરથી ફાટી નીકળેલા તૃષ્ણારૂપી રોગના દાહથી જેને અંતરંગમાં પીડા થઈ છે. બોલો, આ છડાલાની પહેલી ઢાળ, આવી પીડા સહન ન કરી શકે. ચોથો, આકડો બનીને મૃગજળ જેવા વિષય ગ્રામને જે ઘેરો ઘાલે છે. ટોડરમલજી સાહેબે અહીંથી જ લીધું છે. 5 ઇન્દ્રિયના વિષયોમાં ઝાવા નાખે છે. બહુ ભૂખ લાગી હોય, કેમ આમ લાઈનમાં ફટાફટ ઊભા થઈએ, કોઈ દી મળ્યું ન હોય એમ, ઝાવા નાખે, ઘેરો ઘાલે. 5મો પોઈન્ટ, જે પરસ્પર આચાર્યપણું કરે. અરે બહુ સસ્તા ભાવે છે, બહુ સરસ છે, લઈ આવો. વિષય ભોગોની બાબતમાં આચાર્યપણું કરે છે, અર્થાત બીજાને કહીને તે પ્રમાણે અંગીકાર કરાવે છે. 5 પોઈન્ટ થયા. તેથી કામભોગની કથા તો સૌને સુલભ છે. હવે બીજી વાત, પણ નિર્મળ ભેદ જ્ઞાનરૂપ પ્રકાશથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે એવું માત્ર ભિન્ન એટલે વિભક્ત આત્માનું એકપણું એટલે એકત્વ, જે સદા પ્રગટપણે અંતરંગમાં પ્રકાશમાન છે. શૈલાબેન, આમાં પ્રકાશ શક્તિની વાત છે. પ્રકાશ શક્તિ પરોક્ષ રહી જ ન શકે, એ પ્રત્યક્ષ જ છે. તો પણ હવે 2 કારણો આપશે. કશાય ચક્ર સાથે એકરૂપ જેવું કરવામાં આવતું, એકરૂપ જેવું, એકરૂપ નહીં, જેવું કરવામાં આવતું હોવાથી અત્યંત તિરોભાવ પામ્યું છે, એટલે સર્વથા ઢકાઈ ગયું છે. 1 પોઈન્ટ. બીજો, તે પોતામાં અનાત્મજ્ઞપણું હોવાથી, જો પોતે જાણતો નથી, અનાત્મજ્ઞપણું હોવાથી, અને બીજો, બીજા આત્માને જાણનારાઓની સંગતિ સેવા નહીં કરી હોવાથી પૂર્વે કદી સાંભળવામાં આવ્યું નથી, અને નથી પૂર્વે કદી પરિચયમાં આવ્યું, નથી પૂર્વે કદી અનુભવમાં આવ્યું. તેથી ભિન્ન આત્માનું એકપણું સુલભ નથી. જો ઓલા કામભોગ બંધનની કથાઓ સુલભ છે, અને અહીંયા સ્વભાવ સુલભ નથી. અને ઓર કહીએ તો એ દુર્લભ થઈ પડ્યું છે. 12 ભાવનાઓમાં જે બોધી દુર્લભ ભાવના છે ને, એ આ દુર્લભ કે પોતે જાણે નહીં, જાણનારની સાથે સંગતિ કરે નહીં. એમાં જે જાણનાર સાથેની સંગતિ કરવી, સેવા કરવી, એનો અર્થ આવશે આવતીકાલે આવશે. ભાવાર્થમાં પણ એ આખો પોઈન્ટ છે. તો સુલભ વિષય કશાય વગેરે કેવી રીતે છે અને સ્વભાવ કેવી રીતે સુલભ નથી. અદ્ભુત ચર્ચા. ખરેખર તો આ ચોથી ગાથા
પર સમય પ્રવૃત્તિનો જ પરિચય છે. ઓમ નમઃ સિદ્ધિભે. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक सो वाणी मस्तक नवो सदा देत हो ढोक सदा देत हो